12 અને 18 નો ગુસા ભાગાકારની રીતે શોધો. તો હવે શું કરવાનું? તો કે અહીંયા 12 લખવાનું, અહીંયા 18 લખવાનું. બે સંખ્યાને ભાગી શકાય એવી એક સંખ્યા ગોતો કે જેને બે સંખ્યાને નિશેષ ભાગી શકાય. તો એક તો બધાનો હોય જ, બરાબર. પછી 2 જોઈએ આપણે, 2 થી શરૂ કરીએ, કેમ કે એક તો બધામાં આવે. 2 છક 12 અને 18 ને કેવી રીતે ભાગી શકાય? તો કે 2 9 18. સમજાણું? 2 ને ભાગી શકાય એવી સંખ્યા શોધવાની. એટલે 2 છક 12, 2 9 18. પછી હજી આ બંનેને ભાગી શકાય એવી પાછી એક સંખ્યા વિચારો. તો કે 2 પછી શું આવે? 3, 3 દુ 6, 3 તેરી 9. હવે 2 ને 3 એ 2 ને ભાગી શકાય એવી એક સંખ્યા છે કે 2 નહીં ભાગી શકાય, 3 નહીં ભાગી શકાય? નથી. 2 ને અલગ અલગ ભાગવા પડે. 2 ને 2 થી ભાગી શકાય, 3 ને 3 થી. 2 ને એક જ ભાગી શકાય એવી એકેય કોમન સંખ્યા હવે નથી. એટલે હવે આગળ અહીંયા દાખલો નહીં થાય. અહીંયા જે આવ્યું ને બંનેનો ગુણાકાર કરી નાખવાનો. શું આવ્યું? 2 તેરી 6, 2 ગુણ્યા 3. તો આ જે 6 આવ્યો ને એ તમારો શું આવ્યો? ગુસા. ભાગાકારની રીતે ગુસા છે, તમે આવી રીતે શોધી શકો, બરાબર છે. છેલ્લે વધે, છેલ્લે જે સંખ્યા આવે એને એકે કોમન ફેક્ટર વડે ન ભાગી શકાય, એટલે એ બંનેનો ગુણાકાર કરી નાખો ને એ તમારો ગુસા. સેમ આવી જ રીતે ભાગાકારની રીતે આ રકમનો ગુસા શોધો. 24, 32 ને 48 આવી જ રીતે લખવાનું, પણ અહીંયા 2 ની જગ્યાએ 3 સંખ્યા છે. એનો ગુસા ભાગાકારની રીતે શોધીને મને કમેન્ટમાં આન્સર જણાવો. થેન્ક યુ.